સુંદર સાથ શ્રી દેવાભાઈ હરિભાઈ પટેલને વિનંતી કરું છું કે એમના હસ્તે પરમ પૂજ્ય આચાર્યશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે, સન્માન કરશે. ત્યાર પછી પટેલ મોહનભાઈ હાથીભાઈ આવે. શ્રી મોહનભાઈ હાથીભાઈ હમણાં જ આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણ મહારાજ શ્રી કે જેઓ મહામંગલીપુરી ધામ સુરતથી પધાર્યા છે એમનો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યાર પછી ચિમનભાઈ ગણેશભાઈ પટેલ આવે. ચિમનભાઈ, પિયુષભાઈ આવે. પિયુષભાઈ પરમ પૂજ્ય જગતરાજશ્રી મહારાજશ્રીનું પરમ પૂજ્ય 108 જગતરાજજી મહારાજશ્રીનું સન્માન કરશે. પિયુષભાઈના ગૃહે તમામ સંતો અને પૂજ્ય આચાર્યશ્રીઓનું આપણે નિવાસસ્થાન આપ્યું છે. ખૂબ સેવારત રહ્યા છે એટલે એ સભા મંડપમાં પણ આવી શકતા નથી. આજે એ પુષ્પગુચ્છથી એમનું સન્માન કરે છે. ખૂબ જ ઓછા બોલા પણ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત એમનો આખું પરિવાર અને યુએસએમાં પણ એ ઇન્ડિયાના પોલીસમાં બહુ સરસ કામ કરે છે. અહીં આપણે આ સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. હવે આજે આપણે કળશનો પ્રોગ્રામ છે. 25 વર્ષ પૂરા થતાં અત્યારે 27 વર્ષ થયા. તો રજત જયંતિ સમારોહ પ્રસંગે આજે મંદિરમાં આપણે કળશ ચડાવવાનો પ્રોગ્રામ છે. એટલે આગળના પ્રવચનો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને બંને મહારાજ આચાર્યશ્રીઓને એમના હસ્તે આપણે ત્યાં કળશ ચડાવવાના છે. એટલે ત્યાં બધી જ તૈયારી થઈ ગઈ છે. એટલે આપણે વિનંતી કરીએ છીએ કે આગળનો કાર્યક્રમ આપણે મંદિરમાં કરીશું. અને તમામ સુંદર સાથને પણ જેમને બહાર ગામ જવાનું હોય અને કદાચ ન આવી શકો તો રસોડ આપણે ચાલુ કરીશું અને બાકીના તમામ સુંદર સાથ ત્યાં મંદિરમાં આવશે. એટલે એ કાર્યક્રમ પણ આજે સંપન્ન કરવાનો છે અને આચાર્યશ્રીને પાછું બહાર જવાનું છે. એટલે એ કાર્યક્રમ આપણે આજે અહીં પૂર્ણ કરીશું. હવે પરમ પૂજ્ય આચાર્યશ્રી આપણને 2 શબ્દો કહેશે. વાત કરશે એમ કળશ માટે થોડી વાત જોવા દઉં છે. હા, કાર્યક્રમ વિશે થોડી કળશ વિશેની વાત બીજી હતી પછી આપણે ત્યાં નીકળીએ. આપને તો બધી જ ખબર છે. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી, શ્રી નિજાનંદ સ્વામી કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ધર્મ પ્રાણ સુંદર સાથજી, વાવસર ગામની ખૂબ સારી ભાવના, લાગણી અને ગામનું સૌભાગ્ય પણ આજે આપણી વચ્ચે શ્રી 5 મહામંગલપુરી ધામ સુરતથી પરમ આદરણીય આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણ દાસજી મહારાજ સૌને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. ગઈકાલની સભામાં શોભાયાત્રાથી લઈને સભામાં પણ પરમ આદરણીય શ્રી 108 જગતરાજજી મહારાજ ઉપસ્થિત હતા. એ આજે આશીર્વાદ આપવાના છે. તો અમારે 2 શબ્દ કાલે જ કહેવાનું થઈ ગયું અને બીજા બધા મનીષીઓ તો હમણાં આપણે સ્વામી શ્રી દિવ્ય ચૈતન્યજી મહારાજને સાંભળી રહ્યા હતા.
બહુ સરસ રીતે એમને આપણા ધર્મગ્રંથોમાં કઈ રીતે પરબ્રહ્મ પરમાત્માની બાબતમાં ઉલ્લેખ છે, એમની શક્તિઓ કઈ રીતે કામ કરતી હોય છે એ બાબતમાં એમને વાત કરી. એવી રીતે સ્વામી શ્રી ચંદન સૌરભજી મહારાજ, તો એમને તો આપ સાંભળી રહ્યા છો અને સાંભળવાના છો. અત્યારે હવે કલશ પૂજનનો પ્રસંગ છે, તો એમ તો અહીં સુંદર સાતની સંખ્યા ખૂબ સરસ છે. થોડીક તો તમને થોડીક ધૂપ લાગશે અને શરદીના દિવસોમાં ને ધૂપમાં રહેવું બહુ સારું. હા, એ તાબા. હા, અને અત્યારે તો સવારથી લઈને સાંજ સુધી સૂર્યના કિરણો ખૂબ લાભ આપે. સવારના સમયમાં તો વધારે આપે, પણ અત્યારે પણ આપે. અને આપણે અહીં એવી રીતની વ્યવસ્થા નથી આપણે કે આપણે જે ક્ષેત્રમાં છીએ ને, તો એમાં સૂર્યનો પ્રકાશ ફિલ્ટર થઈને આવે એટલે સીધા એટલો અસર ન કરે, એટલે તમે કાંઈ ડરતા નહીં. તો પૂજન થઈ જાય, તમે એના દર્શન કરીને અને પછી પ્રસાદ ગ્રહણ કરશો તો કદાચ તમને વધારે આનંદ આવશે. હા હા, તો પ્રસાદ તો અમે પણ લેશું ને. હા હા, અમે એમને લેવા જઈશું તો તમે બધા માનવાના? સંચાલકોને પૂછીએ, નહીં માનવાના ને? તો આપણે બધા સાથે રહીશું. હા, તમે બધા સાથે રહેશો તો અમને કેટલો આનંદ આવે. હા, કાલે જે પેલી ચોકલેટ વગેરે વરસાવતા હતા ને, તો આજે ભેગા કરી રાખજો અત્યારે ઉપરથી, એટલે આ બધા લોકો બેઠેલા હશે તો એમને મજા આવે ને. હા, નીચે. હા, તો આપણે કલશ પૂજન. તો કલશ શું હોય કે મંદિરમાં કલશનું બહુ જ મોટું મહત્વ હોય. તો મંદિરના જ્યાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પ્રતિષ્ઠા છે, તો એમના ઉપર શિખર અને શિખર ઉપર કલશ. એમ તો આપણે રોજ સવારે સ્વરૂપ બોલતા હોઈએ ને, તો ત્યારે સિંહાસનની વાત કરીએ તો બંને સ્વરૂપો ઉપર છત્ર એટલે એ શિખર જ છે, અને એના ઉપર એમ ઘુમ્મટ, તો એના ઉપર પછી કલશ. અને એ કલશ આમ તો બાકી બધા પાયાઓમાં ઉપર પણ કલશ છે, પણ એ થોડા નાના કલશ. અને આ શિખર ઉપરના કલશ છે એટલે એને છત્રી કહ્યું છે. એના ઉપરના જે કલશ છે એ થોડા મોટા કલશ છે. તો શ્રી રાજ્ય અને શ્યામાજીના ઉપર જ્યારે કંઈ પણ બિરાજમાન થતા હોય તો સિંહાસન તો આ રીતે જ હોય છે. તો આ મંદિર ઉપર કલશ એટલે, અને અહીં તો શ્રી રાજ્ય અને શ્યામાજી નીચે સિંહાસનમાં બિરાજમાન હોય. તો સિંહાસન ઉપર છત્ર અને છત્રી ઉપર કલશ, એ તો છે જ. પછી સંયુક્ત રૂપે શિખર ઉપર કલશ. તો એનું કારણ એમ તો ઘણા બધા કારણો કહેવાય છે, પણ કોઈ માણસ ક્યારે કોઈ સંજોગોમાં મંદિરની અંદર જઈને દર્શન ન કરી શકતા હોય, એવી પરિસ્થિતિમાં પણ નજીકમાં આવીને કલશના દર્શન કરી લઈએ, ધજાના દર્શન કરી લઈએ, તો એમને મંદિરમાં દર્શન કરી લીધા હોય એ રીતે સંતોષનો અનુભવ થઈ શકે. એ આમ તમને એક્સેપ્શનની વાત નથી કરતો. હા, તમે કદાચ કાલથી એમ વિચાર કરો ચલો દૂરથી કલશના દર્શન કરી લઈએ ધજાના, તો પછી આપણે નીકળી જઈએ. એ તો કેવું હોય, ક્યારે કોઈ સંજોગો એવા હોય ને, વ્યવહારમાં ઘણી વખત એવા સંજોગો બનતા હોય છે જ્યારે આપણે અંદર નથી પહોંચી શકતા,
તો કોઈ પણ કારણો હોઈ શકે, પણ કલશના દર્શન એ સમયમાં કરીને સંતોષ કરવાનો હોય છે. તો કલશ હોત સબન પર નૂર પર નૂર શિર નૂર, તો એ કલશ સૌ ઉપર. તો એમ તો શ્રી તારતમ સાગરને તો એ બધા ગ્રંથોને ઉપર કલશ એમ તરીકે કહ્યું છે. શાસ્ત્ર શ્રવણમાં માત્ર જો વાણી તાકુ કલશ વાણી શબ્દાતીત, આ બ્રહ્મ જ્ઞાન છે ને, તારતમ શબ્દ છે. તો તારતમ શબ્દ એ બ્રહ્મ વિદ્યા, ઉપનિષદ. તો ઉપનિષદનો જે અર્થ થાય, બ્રહ્મ વિદ્યાનો જે અર્થ થાય, તારતમનો પણ એ જ અર્થ. તો એ તારતમ જ્ઞાનનો સાગર, તો એ તારતમ સાગર, તો એ અધ્યાત્મ જગતમાં જેટલા પણ જ્ઞાન ગ્રંથો છે એનો કલશ, તો એ રીતે માનવામાં આવે છે. તો આપણે આ કલશના પૂજન ઉપર જઈશું. તો હવે અમે લોકોને તો કેવું હોય, માઇક મળે, જેમ રાજનેતાઓ હોય એમને પબ્લિક મળે અને માઇક મળે તો પછી બધું જ ભૂલી જાય. તો ક્યારેક ક્યારેક અમે લોકોને પણ એવું થઈ જાય, પણ અત્યારે એવું કરવાથી તો ચાલશે નહીં ને. એટલે હું મારી વાણીને અહીં વિરામ આપું છું. આપણે બધા જઈએ. કદાચ શિખર ઉપર બધા તો ન પહોંચી શકીએ, એટલે ગુરુજનો શિખર ઉપર જશે અને પછી પૂજન કરશે, અને એમને સહયોગ આપનારા લોકો જશે, અને બાકી બીજા બધા મહાનુભાવો નીચેથી દર્શન કરશે અને એનો લાભ લેશે. તો એ રીતે આમ મનથી આપ બધા પહોંચી શકશો. હા, એ રીતે મનથી પહોંચીને કરાય તો એ તો મનથી પહોંચીએ તો હજી ઉત્તમ હોય. ઉપર પહોંચ્યા પછી કદાચ મન નીચે રહી જાય તો, હા, પણ નીચે હોય અને એમનું મન ઉપર પહોંચે તો એ સૌથી ઉત્તમ ગણાશે. એટલે બધાને દર્શન કરવાનો છે. અને બપોર પછીની સભામાં બધાએ સમયસર પહોંચી જવાનું, અને પછી કે અહીં પ્રવચનો, આશીર્વચનો બધાએ લેવાના છે. તો પછી બપોર પછીની સભામાં તો હું પછી એક બીજું કામ કરી આવીશ, અને કાલે સવારે આપણે બધા મળીશું અને આપણે મહારાજજીના આશીર્વચન લેવાના. તો આ બાજુ મહારાજજીના આશીર્વચન લેવાના, અને બધાએ આશીર્વચન લેવાના છે. પછી બીજા પણ કોઈ પણ બાકી હોય તો એ બધાના આશીર્વચનો. બહુ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન થાય. મોરલી વારા મારે ઘેર પધારજો, મોરલી વારા મારે ઘેર પધારજો. મારા અંતરમાં છે અંધારું, મારા અંતરમાં છે અંધારું. દેજો મુજને તમે અજવારો, દેજો મુજને તમે અજવારો. ચરણ કમરમાં પકડો વાલા, હાથ તારો લંબાવજો. ચરણ કમરમાં પકડો વાલા, હાથ તારો લંબાવજો. પ્રભુ મારે ઘેર પધારજો, પ્રભુ મારે ઘેર પધારજો. મોરલી વારા મારે ઘેર પધારજો.
તમારી આજે જોવું તો વાટ તમારી આજે જોવું તો વાટ તમારી દર્શન દેજો કુંજ બિહારી દર્શન દેજો કુંજ બિહારી દર્શન દેવા વેલેરા પધારજો દર્શન દેવા વેલેરા પધારજો પ્રભુ મારે ઘેર પધારજો પ્રભુ મારે ઘેર પધારજો ઓ મોરલી વારા મારે ઘેર પધારજો મોરલી વારા મારે ઘેર પધારજો હાલો દૂન મંડરી હરિ ગુણ ગાવા હાલે ગુણ મંડરે હરિ ગુણ ગાવા હાલો દૂન મંડરી હરિ ગુણ ગાવા હાલે ગુણ મંડરે હરિ ગુણ ગાવા હાલો મારી બેનો હરિ ગુણ ગાવા હાલો મારી બેનો હરિ ગુણ ગાવા હરિ ગુણ ગાવા મારા વાલાને વધાવા મારે ગુણ ગાવા મારા વાલાને વધાવા હાલો દૂન મંડરી હરિ ગુણ ગાવા હાલો ગુણ મંડરી હરિ ગુણ ગાવા યાજ મારો વાલો દ્વારકામાં ઉતર્યા આજ મારો વાલો દ્વારકામાં ઉતર્યા દ્વારકા પવિત્ર કર્યું મારા વાલે દ્વારકા પવિત્ર કર્યું મારા વાલે હાલો દૂન મંડરી હરિ ગુણ ગાવા હાલો ગુણ મંડરી હરિ ગુણ ગાવા હાલો મારી બેનો હરિ ગુણ ગાવા હાલો મારી બેનો હરિ ગુણ ગાવા યાજ મારો વાલો ડાકોરમાં ઉતર્યા આજ મારો વાલો ડાકોરમાં ઉતર્યા ડાકોર પવિત્ર કર્યું મારા વાલે ડાકોર પવિત્ર કર્યું મારા વાલે હાલો દૂન મંડરી હરિ ગુણ ગાવા હાલો ગુણ મંડરી હરિ ગુણ ગાવા હરિ ગુણ ગાવા વાલાને વધાવા હરિ ગુણ ગાવા વાલાને વધાવા યાજ મારો વાલો મેવાડ ગઢ ઉતર્યા આજ મારો વાલો મેવાડ ગઢ ઉતર્યા મેવાડ પવિત્ર કર્યું મારા વાલે મેવાડ પવિત્ર કર્યું મારા વાલે હાલો દૂન મંડરી હરિ ગુણ ગાવા હાલો ગુણ મંડરી હરિ ગુણ ગાવા હાલો મારી બેનો હરિ ગુણ ગાવા હાલો મારી બેનો હરિ ગુણ ગાવા યાજ મારો વાલો પંડલપુર ઉતર્યા આજ મારો વાલો પંડલપુર ઉતર્યા પંડલપુર પવિત્ર કર્યું મારા વાલે પંડલપુર પવિત્ર કર્યું મારા વાલે હાલો દૂન મંડરી હરિ ગુણ ગાવા હાલો ગુણ મંડરી હરિ ગુણ ગાવા હરિ ગુણ ગાવા વાલાને વધાવા હરિ ગુણ ગાવા વાલાને વધાવા યાજ મારો વાલો જૂનાગઢ ઉતર્યા આજ મારો વાલો જૂનાગઢ ઉતર્યા જૂનાગઢ પવિત્ર કર્યું મારા વાલે જૂનાગઢ પવિત્ર કર્યું મારા વાલે હાલો દૂન મંડરી હરિ ગુણ ગાવા હાલો ગુણ મંડરી
હરિ ગુણ ગાવા વાલને વધાવા હરે ગુણ ગાવા વાલને વધાવા યાજ મારવાલો હસ્તિનાપુર ઉતર્યા આજ મારવાલો હસ્તિનાપુર ઉતર્યા હસ્તિનાપુર પવિત્ર કર્યું મારવાલે હસ્તિનાપુર પવિત્ર કર્યું મારવાલે હાલ દૂન મંડરી હરિ ગુણ ગાવા હાલ ગુણ મંડરે હરિ ગુણ ગાવા યાજ મારવાલો બાવસરગમાં ઉતર્યા આજ મારવાલો બાવસરમાં ઉતર્યા યાજ મારવાલો બાવસરમાં ઉતર્યા આજ મારવાલો બાવસરમાં ઉતર્યા બાવસર પવિત્ર કર્યું મારવાલે એ બાવસર પવિત્ર કર્યું મારવાલે
શ્યામાજી સંગ પ્રીતે મૂલ મિલાવામાં બેઠા રાજ શ્યામાજી સંગ બેઠા રાજ શ્યામાજી સંગ પ્રીતે મૂલ મિલાવામાં સખી સાતનું કુંડાળું ને 2000નું પાળું સખી સંત શીપડાળું ને 2000 રૂપાળું મુખ પર આનંદનો નહીં પાર મુખ પર આનંદનો નહીં પાર પ્રીતે મૂલ મિલાવામાં મુખ પર આનંદનો નહીં પાર મુખ પર આનંદનો નહીં પાર મૂલ મિલાવામાં માય બેઠા રાજ શ્યામાજી સંગ બેઠા રાજ શ્યામાજી સંગ પ્રીતે મૂલ મિલાવામાં બેઠા રાજ શ્યામાજી સંગ બેઠા રાજ શ્યામાજી સંગ પ્રીતે મૂલ મિલાવામાં રાજસી બેઠા ફરતી ચાર 4000 ધ્યાન હેઠી ફરતી તો 4000 ધ્યાન અંગ પર ધારુડા શણગાર અંગ પર ધારુડા શણગાર પ્રીતે મૂલ મિલાવામાં અંગ પર દર્યા રૂડા શણગાર અંગ પર દર્યા રૂડા શણગાર પ્રીતે મૂલ મિલાવામાં બેઠા રાજ સમાજી સંગ બેઠા રાજ સમાજી સંગ પ્રીતે મૂલ મિલાવામાં બેઠા રાજ શ્યામાજી સંગ બેઠા રાજ શ્યામાજી સંગ પ્રીતે મૂલ મિલાવામાં તામસી ત્રીજી હાર સંખ્યો સખીયા હજાર તામસી ત્રીજી હારે સખીઓ છે હજાર જગની ફિલ્મ ફિલ્મ જોવા જાય જગની ફિલ્મ જોવા જાય પ્રીતે મૂલ મિલાવામાં જગની ફિલ્મ જોવા જાય જગની ફિલ્મ જોવા જાય પ્રીતે મૂલ મિલાવામાં માય બેઠા રાજ સમાજી સંગ બેઠા રાજ સમાજી સંગ પ્રીતે મૂલ મિલાવામાં બેઠા રાજ શ્યામાજી સંગ બેઠા રાજ શ્યામાજી સંગ પ્રીતે મૂલ મિલાવામાં પારી જો કરીને દર્શન માર્ગ જે વચમ પારી જો કરી એવી દસમ ન માર્ગ જે ચોકડીમાં શ્યામ સંગ નિરધાર ચોકડીમાં શ્યામ તાન વસીનગાર પીતે મૂલ મિલાવામાં ચોકડીમાં શ્યામ તનો સરદાર ચોપડીમાં શ્યામ સંગ નિરદાર પ્રીતે મૂલ મિલાવામાં માય બે
મૂલ મિલાવામાં બેઠા રાજ શ્યામાજી સંગ બેઠા રાજ શ્યામાજી સંગ પ્રીતે મૂલ મિલાવામાં પીવું પાંચ વખત તો આવ્યા સૌ સાથને જગાડ્યા પીવું પાંચ વખત આવ્યા સૌ સાથને જગાડ્યા સમજી તમે ધરી દિલ પાર સમજી તમે ધરી દિલ પાર પીતે મૂલ મિલાવામાં સમજી તમે ધરી નીલનાર સમજી તમે ધરી નીલનાર પ્રીતે મૂલ મિલાવામાં બેઠા રાજ સમાજી સંગ બેઠા રાજ સમાજ સંગ પીતે બોલ મિલાવામાં બેઠા રાજ સમાજે સંગ બેઠા રાજ સમાજે સંગ પ્રીતે મૂલ મિલાવામાં કદમ ને ડારે કાનો મોરલી વગાડે રે મોરલી વગાડે રે મામન કાનોડો બોલાવે બામન કાનોડો બોલાવે કદમ ને કાંઠે પેલો કારલી વગાડે રે મોરલી વગાડે રે મામન કાનોડો બોલાવે મામન કાનોડો બોલાવે ઝાડ પરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે રે પાછળ પાછળ આવે રે મામન કાનોડો બોલાવે બામન કાનોડો બોલાવે ઝાડ પરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે રે પાછળ પાછળ આવે રે મામન કાનોડો બોલાવે મામન કાનોડો બોલાવે પાછળ પાછળ આવે મારો બેડલો ચડાવે રે બેડલો ચડાવે રે બામન કાનોડો બોલાવે મામન કાનોડો બોલાવે પાછળ પાછળ આવે મારા બેડલો ચડાવે રે બેડલો ચડાવે રે મામન કાનોડો બોલાવે મામન કાનોડો બોલાવે કદમ ને ડારે કાનો મોરલી વગાડે રે મોરલી વગાડે રે બામન કાનુડો બોલાવે મામન કાનુડો બોલાવે કદમની ડારે મેં તો મોરલી વગાડે રે મોરલી વગાડે રે મામન કાનોડો બોલાવે મામન કાનોડો બોલાવે ગાયો ચરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે રે પાછળ પાછળ આવે રે મામન કાનુડો બોલાવે મામન કાનુડો બોલાવે ગાયો દોવા જાવ ત્યારે પાછળ પાછળ આવે રે પાછળ પાછળ આવે રે મામન કાનોડો બોલાવે મામન કાનોડો બોલાવે પાછળ પાછળ આવે મારો વાછલડો છોડાવે રે વાછલડો છોડાવે રે મામન કાનુડો બોલાવે મામન કાનુડો બોલાવે પાછળ પાછળ આવો મારો વાછલડો છોડાવે રે વાછલડો છોડાવે રે મામન કાનોડો બોલાવે મામન કાનોડો બોલાવે મઈ વેચવા જાવ ત્યારે છાનો માનો આવે રે છાનો માનો આવે રે મામન કાનુડો બોલાવે મામન કાનુડો બોલાવે પાછળ પૂછવા જાવ ત્યારે પાછળ પાછળ આવે રે પાછળ પાછળ આવે રે મામન કાનોડો બોલાવે મામન કાનોડો બોલાવે પાછળ
સરગામમાં જાઉં ત્યારે પાછળ પાછળ આવે રે પાછળ પાછળ આવે રે મા મન કાનુડો બોલાવે મા મન કાનુડો બોલાવે મનહર ભાઈના ઘેર જાઉં પાછળ પાછળ આવે રે પાછળ પાછળ આવે રે મા મન કાનુડો બોલાવે મા મન કાનુડો બોલાવે આવે મનહર ભાઈના ઘેર જાઉં પાછળ પાછળ આવે રે પાછળ પાછળ આવે રે મા મન કાનુડો બોલાવે મા મન કાનુડો બોલાવે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવે प्यारे की जय
સંપૂર્ણ મેં પચાસ વગર ગાહેડો
ઈ છે. કોકરોડ પહેલા બંદર આવ્યું હોય તો ભજન ગાય. કોકરોડ પહેલા બંદર. આ કોકરોડ પહેલા બંદર આવ્યું હોય તો વીરાવાળા પહેલા બંદર ભજન ગાય. રેડી તો ગોળામાં ચાલો ચાલો